ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય સમાન 1975માં લાગેલી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરતમાં લોંગ લાઈવ ડેમોક્રેસી થીમ પર સંવિધાન હત્યા દિવસ 2025 જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં VNSGUના પ્રોફેસર પરેશ જોશીએ 1975ની કટોકટી અને તેની અયોગ્યતા વિશે જાણકારી આપી હતી, જ્યારે 1962 અને 1971ની કટોકટીને રાષ્ટ્રીય સુરક્ષાના કારણે યોગ્ય ઠેરવી હતી। આ વેળાએ ઉપસ્થિત સૌએ ગાંધીનગર ટાઉન હોલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત સંવિધાન હત્યા દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદી, પ્રવીણ ઘોઘારી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, પ્રબુદ્ધ નાગરિકો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। લોકશાહીનો અવાજ દબાવીને નાગરિકોના મૂળભૂત અધિકારને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને નાગરિકોને લાગતું હતું કે રાત્રે ગમે ત્યારે પોલીસ આવી અમારી ધરપકડ કરશે। એવા વાતાવરણમાં પણ આપણા દેશના નાગરિકો પોતાના સામર્થ્ય અને શક્તિનો પરચો બતાવ્યો હતો। લોકતંત્રમાં લોકોની આસ્થા વધે, સંવિધાનનું મહત્વ સમજાય, દેશની જનતા તથા આવનારી પેઢીઓને ખ્યાલ આવે, વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલ ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોકચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે આ વર્ષ ખૂબ મહત્વનું પણ છે। આ વર્ષે બંધારણ સ્વીકારના 75 વર્ષ, સરદાર સાહેબની જન્મ જયંતિના 150મું વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મ જયંતિ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ। સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાથે લઈ અને વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી।